નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે જમ્મુ કાશ્મીરથી કે જ્યાં આકાશી આફતે ચારે તરફ વિનાશ વેર્યો છે. ચારે તરફ માત્ર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. આ સ્થિતિ છે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરની. અહીં વાદળ ફાટવાની ઘટના બાદ સર્જાયેલી પૂરની સ્થિતિથી ચારે તરફ જળબંબાકાર છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે તો અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. મેદાનો સ્વિમિંગ પૂલ બની ગયા છે તો દુકાનોમાં 5 ફૂટ જેટલા પાણી છે. ત્યારે આફતના પાણી ક્યારે ઉતરશે તે સવાલ છે. હવે જુઓ આ દ્રશ્યો. અહીં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જિંદગી પાણી વચ્ચે રસ્તો કાઢતી જોવા મળી. પ્રભાવિત વિસ્તારોમાં બોટ દ્વારા રેસ્ક્યુ કરી બોટ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડાયા. તો આપને જણાવી દઈએ કે પાણીની વચ્ચેથી પસાર થવા લોકો મજબૂર બન્યા. તો કુદરતની ક્રૂરતાનો શિકાર બનેલા લોકોની મદદે આવી છે વાયુસેના. ભારતીય વાયુસેના દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કર્યું. જ્યાં સડક માર્ગે ન પહોંચી શકાય તેવા વિસ્તારમાં સેનાના જવાનોએ હેલિકોપ્ટરની મદદથી ફૂડ પેકેટ પહોંચાડી અસરગ્રસ્તોને રાહત આપવાનો પ્રયાસ કર્યો. તો હવે જુઓ ધરતી પરના સ્વર્ગમાં કુદરતે વેરેલા વિનાશના દ્રશ્યો. નદીઓ ગાંડી તૂર બની છે. રસ્તાઓ પર મોટી મોટી ભેખડો ધસી પડી છે અને રસ્તા બ્લોક થયા છે. કેટલાક વિસ્તારમાં ભેખડ ધસી પડતા વાહન વ્યવહાર અટવાઈ પડ્યો છે. જો કે હાલ આ વિસ્તારમાં તંત્ર કામે લાગ્યું અને જિંદગી સામાન્ય બનાવવા તનતોડ પ્રયાસો ચાલી રહ્યા છે.